ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 7 એક્ટિવ એન્ડ પેસિવ સેફટી અંતર્ગત ક્રેશ ટેસ્ટ વિશે ચર્ચા કરીશું. A crash test is a form of destructive test usually performing in order to ensure safe design standard and crash worthiness and crash compatibility for the various mode of transportation or related system and components. ક્રેશ ટેસ્ટ છે તે એક ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગનું એક સ્વરૂપ છે કે જે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટેશન અને તેને લગતી જે કોઈ સિસ્ટમ છે તે અને તેના કમ્પોનન્ટ માટે ક્રેશ વર્થનેસ અને ક્રેશ કોમ્પેટેબિલિટી ના ડિઝાઇનના જે સ્ટાન્ડર્ડ છે તે નક્કી કરવા માટે હાથ ધરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ ક્રેશ ટેસ્ટ. તો સૌથી પહેલા એમાં જોઈએ ફ્રન્ટલ ઇમ્પેક્ટ ટેસ્ટ વિશે, which is what most people initially think of when asked about a crash test. જ્યારે કોઈ પણ ક્રેશ ટેસ્ટ વિશે પૂછવામાં આવ્યું હોય ત્યારે મોટા ભાગમાં કિસ્સામાં લોકો શરૂઆતમાં ક્રેશ ટેસ્ટ વિશે વિચારતા હોય છે. These are usually impacts upon a solid concrete wall at a specified speed, but can also be vehicle test. સામાન્ય રીતે ચોક્કસ નક્કી કરેલી ગતિએ એક સોલિડ કોન્ક્રીટની વોલ ઉપર વ્હીકલને અહીં ટેસ્ટ માટે ધ્યાનમાં લેવામાં આવતું હોય છે, પરંતુ વાહનના જે ટેસ્ટિંગ કરવાનું હોય તે દરેક વાહન માટે અલગ અલગ પ્રકારનું પણ હોઈ શકતું હોય છે. SUV have been signal out in this test for a while due to high ride height that they often have. આ ટેસ્ટની અંદર એસયુવી વ્હીકલ માટે થોડાક સમય માટે સિંગલ આઉટ કરવામાં આવેલી છે, કારણ કે તેમાં ઘણી વખત હાઈ રાઇડ હાઇટ પણ હોય છે. બીજા નંબરે આવે છે મીડિયમ ઓવરલેપ ટેસ્ટ, in which only part of front of car impact with a barrier or vehicle. આ ટેસ્ટની અંદર કારના આગળના ભાગમાં બેરિયર અથવા તો વ્હીકલની અસર થતી હોય છે. These are important as impact forces approximately remain the same as with a frontal impact test, but smaller fraction of the car is required to absorb all the force. These tests are often realized by car turning into oncoming traffic. આ ટેસ્ટ જે છે એક મહત્વપૂર્ણ છે, કારણ કે ઇમ્પેક્ટ ફોર્સ કે જે લગભગ ફ્રન્ટલ ઇમ્પેક્ટ ટેસ્ટ જેવો જ છે, પરંતુ અહીં જે કોઈ પણ ફોર્સિસ છે તેને એબ્સોર્બ કરવા માટે કારના નાના નાના પાર્ટ્સ અથવા તો એના એલિમેન્ટની જરૂર પડતી હોય છે. અને આ ટેસ્ટિંગ જે છે તે ઘણી વખત ટ્રાફિકની અંદર કાર જે છે તે ફસાઈ જતી હોય તો તેવા કિસ્સામાં પણ કરવામાં આવે છે. અહીં ફ્રન્ટલ ઇમ્પેક્ટ ટેસ્ટ માટે જે અલગ અલગ પ્રકારના એના કઈ રીતે ટેસ્ટ કરેલા પછી વ્હીકલનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, અથવા તો કઈ રીતે ફ્રન્ટલ ઇમ્પેક્ટ ટેસ્ટ જે છે તે વ્હીકલ માટે થતો હોય તો તેના વિશેની ફિગર જે છે તે આકૃતિમાં બતાવી છે. પહેલી જે ઉપરની ફિગર છે કે જેમાં વ્હીકલનો ફ્રન્ટ ભાગ ટોટલી જે કોન્ક્રીટ વોલ જે છે તેની સાથે ફ્રન્ટ ભાગને અથડાવવામાં આવતો હોય છે, જ્યારે નીચે જે ફિગર છે તેમાં વ્હીકલનો 40% ઓફસેટ રાખવામાં આવેલો છે, એટલે કે એક કોર્નર જે છે તે મર્યાદિત કોર્નર પૂરતો જ મર્યાદિત કરવામાં આવેલો છે. તો બંને કિસ્સાની અંદર ક્રેશ ટેસ્ટમાં કેવા પરિણામો મળે છે તેની ટેસ્ટ કર્યા પછી એનાલિસિસ, ઇન્સ્પેક્શન કે જે ઇવેલ્યુએશન થતું હોય તો તે કરવામાં આવતું હોય છે.
નેક્સ્ટ આવે છે સ્મોલ ઓવરલેપ ટેસ્ટ. તો સ્મોલ ઓવરલેપ ટેસ્ટની અંદર વ્હીકલનો જે ઓવરલેપ જે છે તે એક નિશ્ચિત માત્રાની અંદર કરવામાં આવતો હોય છે, અને આ વખતે વ્હીકલનું જ્યારે ટેસ્ટિંગ થયા બાદ તેની અંદર જે કોઈ પણ ટેસ્ટિંગ કે ઇવેલ્યુએશન કે તેનું એનાલિસિસ કરવાનું હોય તો તે પરફોર્મન્સ અથવા તો તેના જે પેરામીટર જે હોય તેને ધ્યાને લઈ અને આ ટેસ્ટમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. અહીં આ ફિગર જે છે તે વ્હીકલનો સાઇડ ક્રેશ ટેસ્ટ, એટલે કે વ્હીકલ જ્યારે મોશનમાં હોય અથવા તો સ્ટેડી કન્ડિશનમાં હોય ત્યારે સાઈડમાંથી વ્હીકલ આવતું હોય, ડાબી બાજુ અથવા તો જમણી બાજુમાંથી, અને જ્યારે બોડી સાથે ઇમ્પેક્ટ થતું હોય અથવા તો તેની સાથે અથડાતું હોય તો વ્હીકલની બોડીની અંદર કેટલા પ્રમાણમાં ડેમેજ થાય છે અને કેવી અસર ઉદ્ભવે છે તેની, તો તે ચેક કરવા માટે આ પ્રકારનો સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ જે છે અથવા તો સાઇડ ક્રેશ ટેસ્ટ જે છે તે કરવામાં આવતું હોય છે, અથવા તો તેને સાઇડ ઓન કોલિઝન પણ ઓળખવામાં આવે છે. ફ્રન્ટની તરફ જે ફ્રન્ટ ઇમ્પેક્ટ છે એને ફ્રન્ટ કોલિઝન પણ કહેવામાં આવે છે. એ રીતે હેડ કોલિઝન કહેવામાં આવે છે, રિયર કોલિઝન પણ ટેસ્ટ આવે છે. તો જે વ્હીકલની બોડી ઉપર જે અલગ અલગ ડાયરેક્શન ઉપરથી તેના એક્સિડન્ટ દરમિયાન કઈ કઈ અસરો પેદા થાય છે અને કયા કયા પ્રકારના પરિણામો જોવા મળતા હોય છે, તો તે અંગેની સંપૂર્ણતઃ માહિતી, તેને લગતો ડેટા જે છે તે આવા ટેસ્ટ દરમિયાન મેળવવામાં આવે છે, અને તેને ધ્યાનમાં લઈ અને પેસેન્જરની સેફટી ના ધોરણો અથવા તો તેના સ્ટાન્ડર્ડ જે છે તે લાગુ પણ વ્હીકલ માટે કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ છે અહીં ફિગરમાં રોલ ઓવર ટેસ્ટ. રોલ ઓવર ટેસ્ટ વિશે જે વધારે માહિતી આપણે નેક્સ્ટ જ્યારે ટોપિક છે કે રોલ ઓવર ટેસ્ટ તેની અંદર થોડોક વધારે કરીશું. અત્યારે ખાલી ઉપરથી આ ફિગરમાં છે તો એની મદદથી જોઈએ કે વ્હીકલ જ્યારે શાર્પ કોર્નરિંગ લેતું હોય અથવા તો તે પોતાનું સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે તે ચેન્જ કરીએ તો આવા કિસ્સામાં વ્હીકલને સાઈડ તરફથી રોલ ઓવર થવાની કન્ડિશન થાય, રોલ ઓવર થવાની સંભાવના રહેતી હોય છે, અથવા તો કોઈ એવી ટર્નિંગ દરમિયાન ડ્રાઈવર પોતે કાબુ ગુમાવી બેસે તો પણ વ્હીકલ જે છે તે રોલ ઓવર થતું હોય છે, કે જેમાં વ્હીકલ ફરતું સીધું જે ગુલાટ મારી જાય છે તેની અહીં આ ટેસ્ટમાં વાત કરવામાં આવી છે. હવે જોઈએ થિયરીમાં સ્મોલ ઓવરલેપ ટેસ્ટ વિશે. This is where only a small portion of car structure strike an object such as a pole or a tree or if a car were to clip another. આ પ્રકારના ટેસ્ટની અંદર વ્હીકલ સ્ટ્રક્ચરનો એક નાનો ભાગ, થોડોક હિસ્સો કાં તો ઝાડ સાથે, કાં તો થાંભલા પોલ સાથે, અથવા તો તેના જેવી કોઈ રિજિડ વસ્તુ સાથે, સોલિડ વસ્તુ સાથે અથડાવવામાં આવે છે, અથવા તો વ્હીકલને બીજી કોઈ પણ રીતે ક્લિપ કરવામાં પણ આવતું હોય છે. This is the most demanding test as it loads the most force onto the car structure at any given speed. These are usually conducted at 15 to 20% of the front vehicle structure. આ એક મહત્વનો, અતિ ઉપયોગી અને હાઈ ડિમાન્ડ વાળો ટેસ્ટ છે, કારણ કે વ્હીકલની કોઈ પણ સ્પીડ ઉપર તેના સ્ટ્રક્ચર ઉપર જ્યારે સૌથી વધારે ફોર્સ લાગતો હોય છે, અને આ એક સામાન્ય રીતે ફ્રન્ટ વ્હીકલના સ્ટ્રક્ચરના 15 થી 20% ભાગને ધ્યાનમાં લઈ અને ટેસ્ટ જે છે તે કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ. This form of accident have a very significant likelihood of fatality as cars do not have a significant crumple zone
to absorb the impact forces before an occupant is injured. આ પ્રકારના ટેસ્ટની અંદર અથવા તો આ પ્રકારના એક્સિડન્ટની અંદર ડેથ થવાની સંભાવનાઓ ઘણી વધારે છે, કારણ કે વ્હીકલની અંદર જો ઇન્જરી થઈ હોય તો તે પહેલા આ પ્રકારના જે ફોર્સિસ જે પેદા થાય છે તો તેને એબ્સોર્બ કરવા માટે ફોર્સિસ જે છે તેને એબ્સોર્બ કરવા માટે ક્રમ્પલ ઝોન આપવામાં આવેલા હોતા નથી અથવા તો તેની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે અને તેથી જે પેસેન્જર હોય છે અથવા તો ડ્રાઈવર હોય છે તેનું ડેથ થવાની અથવા તો મોત થવાની સંભાવના રહેલી હોય છે. નેક્સ્ટ આવે છે રોલઓવર ટેસ્ટ, which test a car ability, especially the pillar holding the roof, to support itself in dynamic impact. More recently, dynamic rollover tests have been proposed as opposed to the static crash testing. વ્હીકલની અથવા તો કારની જે એફિશિયન્સી છે, કેપેસિટી જે છે તે ખાસ કરીને તેના પિલર કે જે તેના રૂફને પકડી રાખે છે તે કેટલા લેવલ સુધી તેની સાથે કોન્ટેક્ટમાં રહી શકે છે તે ચેક કરવા માટે આ પ્રકારનો ટેસ્ટ જે છે તે કરવામાં આવેલો છે. એટલે કે ડાયનેમિકલી ઇફેક્ટમાં તે પોતાને કેટલો સપોર્ટ કરે છે તે અહીં નક્કી થતું હોય છે. હાલમાં સ્ટેટિક ક્રેશ ટેસ્ટ દરમિયાન અથવા તો તેની કમ્પેરિઝનમાં ડાયનેમિક રોલઓવર ટેસ્ટ જે છે તે વધારે ડિમાન્ડમાં છે. પછી આ છે રોડ સાઇડ હાર્ડવેર ક્રેશ ટેસ્ટ are used to ensure crash barrier and crash cushion will protect vehicle occupant from the roadside hazard, and also to ensure that guardrail, signpost, light pole and similar apparatuses do not pose an undue hazard to vehicle occupant. એટલે ક્રેશ બેરિયર અને ક્રેશ કુશન નો ઉપયોગ કરી વાહનની અંદર વ્હીકલની અંદર જે લોકો બેઠા છે તેના માટે રોડ સાઇડના જોખમથી બચવા માટે આ પ્રકારનો ટેસ્ટ જે છે તે કરવામાં આવતો હોય છે. અને આ ટેસ્ટ દરમિયાન એ પણ નક્કી કરવામાં આવે છે કે ગાર્ડરેલ, સાઇનપોસ્ટ, લાઇટ પોલ અને બાકીની જે સિમિલર અપરટેન્સીસ એટલે કે જે સુવિધાઓ જે છે તે વ્હીકલની અંદર પેસેન્જર માટે કોઈ પણ પ્રકારનું જોખમ ક્રિએટ ના કરી શકે. નેક્સ્ટ આગળ આવે છે ઓલ્ડ વર્સેસ ન્યૂ, જૂની સિસ્ટમ વિરુદ્ધ નવી સિસ્ટમ. Often an old and big car against a small and new car or two different generations of the same car model. These tests are performed to show the advancement in the crashworthiness. ઘણી વખત સ્મોલ અને ન્યૂ કાર અથવા તો એક જ કારના જે બે અલગ અલગ જનરેશનના મોડેલ જે છે તેના માટે જૂની અને મોટી કાર જે છે તેના માટે આ ટેસ્ટ કરેલો છે અને આ ટેસ્ટિંગ દરમિયાન તેના ક્રેશવર્થીનેસમાં કેટલું પ્રોગ્રેસ કરવામાં આવ્યું છે તે ચેક કરવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે કોમ્પ્યુટર મોડેલ. Because of cost of full-scale crash test, engineers often run many simulated crash tests using the computer model to refine their vehicle or barrier design before conducting live test. ફૂલ સ્કેલના ક્રેશ ટેસ્ટની જે કિંમત જે છે તે વધારે હોવાને કારણે જે એન્જિનિયરો છે તે ઘણી વખત લાઈવ ટેસ્ટ કરતા પહેલા તેના વ્હીકલ અથવા તો તેના બેરિયરની ડિઝાઇનમાં સુધારા માટે કોમ્પ્યુટર મોડેલનો ઉપયોગ કરી અને આવા સિમ્યુલેટેડ
ડમી ટેસ્ટ જે છે તે ડમી ક્રેશ ટેસ્ટ કરી અને ચલાવતા હોય છે. એન્ડ લાસ્ટ જે છે ટેસ્ટમાં સ્લેડ ટેસ્ટિંગ, a cost-effective way of the testing component such as airbag and seat belt is conducting sled crash testing. The two most common type of sled are reverse firing sled, which are fired from a standstill, and decelerating sled, which are accelerated from a starting point and stop in the crash area with a hydraulic ram. એરબેગ અને સીટ બેલ્ટ જેવા જે કમ્પોનન્ટ છે તેના ટેસ્ટિંગના માટેની પદ્ધતિ થોડી કોસ્ટલી છે, તેથી સ્લેડ ક્રેશ ટેસ્ટ પ્રોસેસ જે છે તે હાથ ધરવામાં આવે છે. બે સૌથી સામાન્ય પ્રકારના સ્લેડ જે રિવર્સ ફાયરિંગ સ્લેડ છે કે જેને સ્ટેન્ટમાંથી છોડવામાં આવતા હોય છે અને સ્લેજને શરૂઆતના પોઈન્ટથી સ્પીડી કરવામાં, ઝડપથી આગળ વધારવામાં આવતા હોય છે અને હાઇડ્રોલિક રેમ સાથે ક્રેશ એરિયામાં તે અટકી જતું હોય છે. The crash tests are conducted under the rigorous scientific and safety standard. Each crash test is very expensive, so the maximum amount of data must be extracted from each test. Crash test છે તે એક રિજિનિયસ એટલે કે હાર્ડ, સખત વૈજ્ઞાનિક અને સેફટી સ્ટાન્ડર્ડ નીચે હાથ ધરવામાં આવતો હોય છે અને દરેક ક્રેશ ટેસ્ટ છે તેની કોસ્ટ ખૂબ જ વધારે છે, એટલે કે ખર્ચાળ છે. તેથી દરેક ટેસ્ટમાંથી મેક્સિમમ ડેટા જે છે તે આવરી લેવામાં આવતો હોય છે અથવા તો તેમાંથી કેપ્ચર કરવામાં લેવામાં આવતો હોય છે. Usually this requires the use of high-speed data acquisition at the least one triaxial accelerometer and crash test dummy, but often include more. સામાન્ય રીતે આ જે પ્રોસેસ છે તેના માટે હાઈ સ્પીડ ડેટા એક્વિઝિશન ઓછામાં ઓછા એક ટ્રાયએક્સિયલ એક્સેલરોમીટર અને ક્રેશ ટેસ્ટ માટે ડમીનો ઉપયોગ કરવો પડતો હોય છે, પરંતુ તેમાં ઘણી વખત વધારે સમય પણ લાગતો હોય છે. તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે ક્રેશ ટેસ્ટની વિશે જે વધારાની માહિતી જે છે તેની વિશે ચર્ચા કરીશું.